નમસ્તે મિત્રો. જુઓ આજુબાજુ. આકાશમાં સૂર્યથી લઈને તમારા માથે પહેરેલી ટોપી સુધી દરેક જગ્યાએ આકારો છે. ચાલો જાણીએ કે તેમને શું કહેવાય છે. વર્તુળ. વર્તુળ ગોળ હોય છે, આકાશના સૂર્ય જેવો, અને એ દડો જેની સાથે અમે રમીએ છીએ. ચોરસ. ચોરસના 4 સમાન બાજુ હોય છે, ડબ્બો કે બારી જેવું. ત્રિકોણ. ત્રિકોણની 3 બાજુ અને 3 કોણ હોય છે, પિઝાનો ટુકડો કે પાર્ટી ટોપી જેવું. લંબચોરસ. લંબચોરસની 4 બાજુ હોય છે, 2 લાંબી અને 2 નાની, દરવાજા કે પુસ્તક જેવું. હૃદયાકાર. હૃદયાકાર ઉપરથી ગોળ અને નીચે નોકદાર હોય છે, સ્ટ્રોબેરી અને કેટલીક પાંદડીઓ જેવું. તારો. તારાને 5 નોકદાર હાથ હોય છે, આકાશના તારાઓ કે તારા માછલી જેવું. અંડાકાર. અંડાકાર ખેંચાયેલા વર્તુળ જેવો હોય છે, અંડું કે ફુગ્ગો જેવું. હીરાનો આકાર. હીરાનો આકારને 4 બાજુ હોય છે, અને તે પતંગ કે માર્ગના નિશાન જેવું લાગે છે. હવે આકારોની રમત રમવાનો સમય આવ્યો. શું તમે આ આકારનું નામ કહી શકો? તમે તૈયાર છો? સૂર્ય, દડો, અને આકારનું નામ છે વર્તુળ. ડબ્બો, બારી, અને આકારનું નામ છે ચોરસ. પિઝાનો ટુકડો, પાર્ટી ટોપી, અને આકારનું નામ છે ત્રિકોણ. દરવાજો, પુસ્તક, અને આકારનું નામ છે લંબચોરસ. સ્ટ્રોબેરી, કેટલીક પાંદડીઓ, અને આકારનું નામ છે હૃદયાકાર. આકાશના તારાઓ, તારા માછલી, અને આકારનું નામ છે તારો. અંડું, ફુગ્ગો, અને આકારનું નામ છે અંડાકાર. પતંગ, માર્ગના નિશાનો,
અને આકારનું નામ છે હીરાનો આકાર.